જો જીવનમાં કંઈક મેળવવું હોય ને તો ભગવાન પાસે કદાચ માંગવું પણ પડે, અને જ્યારે ભગવાન પાસે આપણે માંગીએ ને તો આપણને થોડીક વાર પણ લાગી શકે. પણ અમેરિકાની સરકાર એવી છે કે તમે નહીં માંગો તો પણ સામે ચાલીને તમને શોધીને આપશે કે ભાઈ લો તમારો $2000 ચેક. હું આવું કેમ કહી રહ્યો છું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ. નવેમ્બર 9, 2025માં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ બધા જ અમેરિકન સિટીઝનને $2000 ચેક આપવા માંગે છે. અને આ ચેક આપવા પાછળનું કારણ શું છે? તો અમેરિકાએ જે ઇન્કમ કરી છે, જે ટેરિફમાંથી જે રેવન્યુ જનરેટ કરેલો છે, તો તે બધાને બાંટણી કરવામાં આવશે. નવેમ્બર 12, 2025માં વ્હાઇટ હાઉસે પણ કીધું કે હા, પ્રેસિડેન્ટ ટ્રમ્પનો પ્લાન છે અને તેઓ આમાં એક્સપ્લોર કરી રહ્યા છે કે આ ચેક કઈ રીતે આપણે આપી શકીએ. Should U.S. Citizens expect the $2,000 proposal? Is the White House committed to making that happen? The White House is committed to making that happen, yes. And we are currently exploring all legal options to get that done. I don't have a timeline for you or any further details, but I can confirm for you that the president made it clear he wants to make it happen. And so his team of economic advisors are looking into it. And when we have an update, we'll provide one. હવે આજનો વિડીયો બનાવવા પાછળનો પર્પઝ એ છે કે આ $2000ના ચેકમાં ઘણા બધા પ્રશ્નો આવીને ઊભા રહી ગયા છે. તો આ પ્રશ્નો કયા કયા છે એ હું તમારી જોડે ડિસ્કસ કરવા માંગુ છું. તો સૌથી પહેલી વાત એક જણાવી દઉં કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભલે ઈચ્છતા હોય કે $2000નો ચેક બધાને મળે, પણ તેમની જે મનોકામના છે, તે તેમની જે ઈચ્છા છે તે કોંગ્રેસમાંથી પાસ થવી જોઈએ. બીજું, જો તમને લોકોને યાદ હોય તો આવું જ કંઈક પ્રોમિસ જાન્યુઆરી મહિનામાં 2025ના વર્ષમાં જ કરવામાં આવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ડોજ તરફથી પણ એક $5000નો ચેક કદાચ બધાને મળી શકે છે, પણ કોંગ્રેસમાંથી તે પસાર થયો ન હતો અને હજી સુધી $1 પણ ડિપાર્ટમેન્ટ ઓફ ડોજનો અમેરિકન સિટીઝનને મળ્યો નથી. હવે સૌથી પહેલો પ્રશ્ન આવીને ઊભો રહે છે કે આ ટેરિફના જે પૈસા છે તે આવ્યા કઈ રીતે અને આવ્યા ક્યાંથી? તો જે ઇમ્પોર્ટ ટેરિફ લગાવવામાં આવે છે, એટલે કે જે અમેરિકાની અંદર જે વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો તેના પર ટેરિફ કોણ આપે છે? તો જે કંપનીઓ જે વસ્તુઓ બાય કરે છે ફોરેન કન્ટ્રીઝમાંથી, એ બધી કંપનીઓ એ પૈસા આપે છે. અને એ બધી કંપનીઓ પૈસા ક્યાંથી લે છે? તો આપણા જેવા કસ્ટમરો છે તે અલ્ટિમેટલી એ પૈસા આપે છે. એટલે બીજી ભાષામાં કહું તમને તો આપણા જ પૈસા છે, આ ટેરિફના જે પૈસા આવેલા છે, જે આપણે બધી વસ્તુઓ બાય કરીએ છીએ, જે ફોરેનમાં બનેલી વસ્તુઓ છે ખાસ કરીને, અને એ બધી વસ્તુઓ અમેરિકામાં બાય કરીએ છીએ, તો એના જે પૈસા ટેક્સના રૂપે આપણે ટેરિફના રૂપે આપેલા છે, એટલે આપણા જ પૈસા એક ખિસ્સામાંથી હવે બીજા ખિસ્સામાં જશે એવું માની લઈએ, જો $2000નો ચેક મળે તો. હવે બીજી અગત્યની વસ્તુ એ છે કે આ $2000નો ચેક છે તે હાઈ ઇન્કમ અર્નર્સ છે તેમને નહીં મળે. હજી સુધી એ લોકોએ ડિફાઇન નથી કર્યું કે આ હાઈ ઇન્કમ અર્નર્સ કોને ગણવા, પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જેમનો પગાર અથવા જેમની ઇન્કમ $100,000 એટલે કે $1,00,000થી ઓછી હોય તેમને મોટા ભાગે આ ચેક મળી શકે છે. અને જો કમ્બાઇન હસબન્ડ વાઇફ હોય તો $1,50,000થી ઓછી ઇન્કમ હોય તો આ ચેક મળી શકે છે. હજી સુધી ફાઇનલાઇઝ નથી થયું, પણ આવી એક અફવા માર્કેટમાં ચાલી રહી છે. હવે જે લોકોની ઇન્કમ $100,000થી ઓછી છે તેવા બધા જ લોકોને જો આ ટેરિફનો ચેક મળે $2000નો, તો ટોટલ સરકારને લગભગ $300 બિલિયન ખર્ચો થઈ શકે છે આ પૈસા આપવા માટે. અને ગેસ કરો કે ટેરિફમાંથી કેટલા પૈસા અત્યાર સુધીમાં મળેલા છે. તો અત્યાર સુધીમાં મળેલા પૈસા છે 200 બિલિયનની નજીક અથવા તેનાથી થોડાક ઓછા. તો આજે $100 બિલિયનનો જે ગેપ આવ્યો, જે ટેરિફમાંથી $200 બિલિયન મળ્યા હોય અને તમે આપશો $300 બિલિયન, તો આજે વચ્ચે $100 બિલિયનનો જે ગેપ આવ્યો તો એ પૈસા ક્યાંથી આવશે? આ ગણિત બેસતું નથી ભાઈ. બીજું મારું કહેવાનું એવું છે કે જો તમારે ચેક આપવો જોઈએ તો પછી બધાને આપો. શા માટે તમે હાઈ ઇન્કમ અર્નરને બાકી રાખો છો? હાઈ ઇન્કમ અર્નરનું હું તમને એક્ઝામ્પલ આપું. સપોઝ કોઈ ડૉક્ટર બનીને બહાર નીકળે, તેણે સ્ટુડન્ટ લોન લીધી હોય, $3 લાખ $4 લાખની લોન હોય તેના માથે, અને હજી હમણાં એણે પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી હોય અને એની ઇન્કમ સપોઝ $100,000થી વધારે હોય, પણ પેલાની બિચારાની લોન ચાલે છે $2-3 લાખ, તો એ પણ એને $2000 કામ લાગશે જ ને. તમે હાઈ ઇન્કમ અર્નરને શા માટે ગણતા નથી? કોઈ હાઈ ઇન્કમ અર્નર હોય, એણે પોતાનું ઘર લીધું હોય, $1 મિલિયન હોય તો ઘર આવે છે, એની પ્રોપર્ટી ટેક્સ કેટલી બધી હોય, તો તમે એને $2000 આપશો તો એકાદ મહિનાનો એનો કદાચ પ્રોપર્ટી ટેક્સના એમાંથી પૈસા નીકળી જશે. એટલે ધીસ ઇઝ આઈ થિંક નોટ ફેર. જો આપવું હોય તો બધાને આપો. ઘણીવાર તો તેવું લાગે છે કે અમેરિકાની અંદર જે મહેનત કરીને સખત કામ કરીને જે પૈસા કમાતા હોય છે તેના કરતાં જે લોકો નથી કામ કરતા તેને વધારે બેનિફિટ્સ મળતા હોય તેવું લાગે. જે લોકો કમાવા નથી માંગતા, કામ કરવા નથી માંગતા, તેને સરકાર વધુમાં વધુ બેનિફિટ આપે છે. આમ કરવાને લીધે શું થશે કે બેરોજગારી એક તો વધશે, બીજું લોકોને ઘરે બેઠા બધા બેનિફિટ્સ તમે આપ્યા કરશો તો કોઈ કામ કરવા તૈયાર નહીં થાય.
બીજો પ્રશ્ન એક આવીને ઊભો એ રહી જાય છે કે અત્યારે અમેરિકાની નેશનલ ડેટ છે તે છે $38.1 ટ્રિલિયન. તો આટલું બધું દેવું છે અમેરિકાના માથે, તો પછી ત્યાં આગળ પૈસા ખર્ચી નાખો. અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે એક સિસ્ટમ હોવી જોઈએ. જો પૈસા આપવા હોય તો આપો, પૈસા આપવાની ના નથી. જેને જરૂર હોય, જેને ખરેખર જેન્યુઅલી જરૂર છે તેને પૈસા આપો. પણ સિસ્ટમ કંઈક એવી બનાવો કે તમે લોકોને અપ્લાય કરાવો કે ભાઈ તમને ખરેખર જરૂર છે તો અપ્લાય ફોર ઇટ. તમને અમે $2000 ચેક આપીશું, પણ પછી તમારી સ્થિતિ જ્યારે સુધરશે, જ્યારે તમારું સારું થશે, તમારી ઇન્કમ વધશે, ત્યારે તમારે $2000 સરકારને પાછા આપવાના. બધા નહીં આપી દેવાના, પણ જ્યારે પણ તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરશો ત્યારે અમે તેમાંથી તમારા $100, $200, $300 કાપી લઈશું. એટલે જે લોકો ખરેખર જેન્યુઇનલી લેવા માંગે છે, જેને ખરેખર જરૂર છે, તે જ આ $2000 માટે અપ્લાય કરે. એવું નહીં કે બસ તમે ડોલર છાપ્યા કરો ને બધાને જ આપ્યા કરો પૈસા. જો આ પ્રમાણે જ રેવડી બાટિયા કરશે ફ્રીની, મફતની સરકાર, તો ઇન્ફ્લેશન વધવાના ચાન્સીસ વધી જશે. બીજી એક અગત્યની વાત તમને કહી દઉં કે ઘણા બધા લોકો છે જેમની ઇન્કમ ઓછી હોય છે, તેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી હોતી. પણ હું હાઈલી રેકમેન્ડ કરું છું, ભલે તમારી ઇન્કમ ઓછી હોય, તમે જે થ્રેશોલ્ડ છે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનો તેનાથી ઓછામાં આવતા હો, તમારી ઇન્કમ ઓછી હોય, પણ તમે જરૂરથી ઇન્કમ ટેક્સ ફાઇલ કરજો. અથવા તો ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરજો, ભલે તમને રિફંડ આવે કે ના આવે. ધ રીઝન બિંગ કે જ્યારે તમે ઇન્કમ ટેક્સ ફાઇલ કરો છો ત્યારે તમારી બેંકની ડિટેલ, તમારું ઇન્ફોર્મેશન સરકાર પાસે ઓલરેડી હોય છે. એટલે આ પ્રકારનો કોઈ પણ સ્ટિમ્યુલસ ચેક જ્યારે સરકાર ભવિષ્યમાં તમને આપશે તો તમે ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટમાં તે પૈસા લઈ શકશો. નહીં તો કોવિડ વખતે એવું થયું હતું, ઘણા બધા લોકોના જે ઇન્કમ ટેક્સ ફાઇલ નહોતા કરતા તેમણે મેન્યુઅલી અપ્લાય કરવું પડ્યું હતું. મેન્યુઅલ ચેક માટે રિક્વેસ્ટ કરવી પડી હતી. કોવિડનો જે ચેક આપેલો સરકારે ત્યારે સ્ટિમ્યુલસ ચેક. એટલે પાછું આવું ના થાય એટલે તમે ખાસ તમારું જો ઇન્કમ થ્રેશોલ્ડથી ઓછી ઇન્કમ હોય તો પણ તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો, અને કરવું જોઈએ. આ વિડીયો પૂરો કરતાં પહેલાં તમને એક જ પ્રશ્ન પૂછવો છે મારે કે તમારું શું માનવું છે કે શું આ $2000 ચેક બધાને આપવો જોઈએ કે ના આપવો જોઈએ, કે પછી સરકારે આ પૈસાનો ઉપયોગ કરી અને જે નેશનલ ડેટ છે તેને ઓછી કરવી જોઈએ, અથવા તો કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં, રસ્તાઓ સારા કરવાના પ્રોજેક્ટમાં કે બીજા કોઈ પણ સારા પ્રોજેક્ટમાં આ પૈસાનો યુઝ કરવો જોઈએ કે જેનો ફાયદો અલ્ટિમેટલી અમેરિકાના સિટીઝન્સને થઈ શકે છે. તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.